કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો ગણિતમાં આપણે આગળનો પોઈન્ટ ચાલુ કરીશું. લાસ્ટ વિડીયોની અંદર આપણે 1.3 પૂર્ણ કરી હતું, બરાબર છે. એનું હોમવર્ક પણ તમે હજુ મોકલ્યું નથી મને. અમુક વિદ્યાર્થીએ મોકલ્યું છે, અમુક વિદ્યાર્થીના હોમવર્ક બાકી છે. પછી હું ટેસ્ટ લઈશ તો તમને આવડે નહીં, એટલે મહેરબાની કરીને વેરાસર બધા હોમવર્ક મોકલી આપીશું. ઓકે, હવે આજે આપણે સ્વાધ્યાય 1.4 સ્ટાર્ટ કરીએ છીએ. જોકે 1.4નો સ્વાધ્યાય જે છે એ પરીક્ષાલક્ષી બહુ છે નહીં, એટલે હું તમને આગળ નથી બતાવતો. તમને એ બંને દાખલા હોમવર્કમાં આપીશ તમારા સ્વાધ્યાય 1.4ના, બટ એના ઉદાહરણ તમને ટેક્સ્ટબુકમાં સમજાવું છું. તો તમે ટેક્સ્ટબુક તમારી પાસે હોય તો એ વાંધો નહીં, અથવા વિડીયોમાં પણ તમે ટેક્સ્ટબુક જોઈ શકો છો. તો એમાં ટૉપિક આપણું એવું છે, સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ. એટલે સંખ્યા રેખા તમને આપેલી હોય એની પર તમારે સમજો આપણે સંખ્યા રેખામાં જોઈએ તો 0 વચ્ચે હોય, એક બાજુ ધન સંખ્યા હોય, એક બાજુ ઋણ સંખ્યા હોય. પણ પૂર્ણાંક સંખ્યા હોય તો તમે આરામથી એને નિરૂપણ કરી શકો કે ભાઈ સમજો કે 5 બતાવો કે 10 બતાવો કે -5 કે -15, તો તમે સંખ્યા રેખા પર આરામથી ડિનોટ કરો છો. પણ અહીંયાથી શબ્દ લખે છે વાસ્તવિક. વાસ્તવિક સંખ્યા મતલબ કોઈ પણ સંખ્યા આવી શકે, ખાલી પૂર્ણાંક હોય એવું જરૂરી નથી. તો પહેલું ઉદાહરણ એ લોકો એવું છે કે સંખ્યા રેખા પર 2.665નું નિરૂપણ કરો. 2.665નું નિરૂપણ કરો. દેખાય છે બધાને વિડીયોમાં? ઓકે, તો સૌથી પહેલાં તો આપણે આનો જવાબ કેવી રીતે આપવાનો, જો પૂછે તો લગભગ તો નહીં જ પૂછવાના 100% જ. પણ એક પ્રવૃત્તિ છે, એકચ્યુઅલી આ પ્રવૃત્તિ છે. તમે મેગ્નિફિકેશન ગ્લાસ એટલે કે બિલોરી કાચથી જોતા હોય એવો ભાસ તમારે કરવાનો છે કે ભાઈ તમારી સામે એક સંખ્યા રેખા છે. આ રહી, જો આ સંખ્યા રેખા છે જેની પર વચ્ચે 0 છે, પછી જમણી બાજુ -1 -2 -3 ડાબી બાજુ છે, અને જમણી બાજુ 1 2 ને 3 છે. આવું સતત ચાલ્યા કરશે, આ બધું પણ ચાલ્યા કરશે. મારે જે શોધવાનું છે 2.665 એ કોની વચ્ચે હશે? તો બિલોરી કાચથી તમે જોતા એવો ભાસ કરો તો ભાઈ 2 અને 3ની વચ્ચે હશે. 2 અને 3ની. તો બિલોરી કાચમાં આ વસ્તુ કેટલી દેખાશે? તો ભાઈ આવી મોટી દેખાશે. તો 2 અને 3ની વચ્ચે. હવે 2 અને 3ની વચ્ચે આપણે 10 ભાગ કરીએ. 2.1 2.2 2.3 2.4 2.5 2.6 વગેરે વગેરે વગેરે. પણ આમાં આ જવાબ તો જો આવ્યો નથી. હવે 2.665 એ કોની વચ્ચે હશે? તો 2.6 અને 2.7ની વચ્ચે હશે. ઇઝ ઇટ ક્લિયર? 2.6 અને 2.7ની વચ્ચે. તો હવે આ ભાગની બિલોરી કાચથી જોઈએ આપણે. કોને? 2.6 અને 2.7. કારણ કે આ જવાબ કઈ આવશે? 665 છે ને, એટલે 6 અને 7ની વચ્ચે આવશે. એટલે આને આપણે બિલોરી કાચથી જોઈએ પાછા. કોને? 2.6 અને 2.7ને. તો આ રીતે આપણને ભાસ થશે. તો એમાં શું આવશે? 2.6 થી 2.7ની વચ્ચે વળી પાછા 10 ભાગ કરીએ. 2.61 2.62 2.64 2.65 66 67 68. હજુ આપણો જવાબ આવ્યો નથી. આપણો જવાબ તો 665 છે. આ તો 65 આવ્યો. તો 665 કોની વચ્ચે હશે એ નક્કી કરીએ આપણે. તો 665 જે છે એ 2.66 ને 2.67ની વચ્ચે હશે, હે ને? તો પછી આને બિલોરી કાચથી જુઓ, આ પોઈન્ટ આવશે. હવે આને બિલોરી કાચથી તમે જોશો 2.66 ને 2.67ની વચ્ચે. તો 2.661 2.662 2.663 2.664 2.665. તો આ આપણો જવાબ આવી ગયો, રાઈટ. તો આ રીતે તમારે જેટલા બને એટલા, ફિક્સ નથી તમારે કેટલા ચિત્રો બનાવવાના આવશે. 2 પણ આવે ને 4 પણ આવે ને 10 આવે. ઠીક છે. ચલો બીજો ક્વેશ્ચન છે 5.337. એમાં સાતડા પર લીટો કર્યો છે. લીટો એટલે મેં તમને નેક્સ્ટ લેક્ચરમાં અગાઉના એમાં બતાવ્યું હતું, રિપીટ થવું. 7 7 7 7 રિપીટ થાય છે. એટલે 5.37777 ઇન્ફાઇનાઇટ સુધીને થશે. હવે આને આપણે શું, પહેલાં તો 5.37 છે એટલે 5 અને 6ની વચ્ચે આવે. એટલે બિલોરી કાચથી તમે જોશો તો 5 અને 6ની વચ્ચે આવશે. તો 5.1 5.2 5.3 5.4 5.5. બરાબર. આપણે કહ્યું છે 5.3777 આ છે. એટલે 5.3 છે ને, એટલે 5.3 ને 4ની વચ્ચે આવશે. એટલે 5.3 અને 5.4ની વચ્ચે. ચલો એ લઈ લીધું આપણે. એમાં આવશે 5.31 5.32 5.33 5.34 35, રાઈટ. તો એમાં આપણે કોની વચ્ચે આવશે? હવે આપણે 3777 છે એટલે 37 અને 38ની વચ્ચે આવશે. એટલે 5.37 5.38ની વચ્ચે જઈએ. ચલો એમાં હવે 5.371 372 373 374
ચાલ્યા કરશે. તો આગળ 377 અને 378ની વચ્ચે આવશે. ઠીક છે. હવે આ તો ચાલુ ને ચાલુ છે, કારણ કે આની કોઈ લિમિટ છે નહીં. એટલે આ તમારે પછી અધૂરે છોડી દેવાનું. એટલે હવે શું કરશો, જો 5 પોઈન્ટ એટલે એ લોકો ડિજિટ લીધા છે, મેક્સિમમ ડિજિટ કેટલા લીધા છે 4, બસ એટલે લગીને અટકી જવાનું. એટલે એ લોકો 10 ડિજિટમાં અટકી ગયા. 377 અને 378ની વચ્ચે કેટલા 37, 71, 37, 72, 37, 74, 75, 76, 77 આવ્યા. હજુ એની વચ્ચે આપણો જવાબ છે. આ હજુ એક્ઝેક્ટ જવાબ નથી, પણ એની વચ્ચે છે એવું એ લોકોએ બતાવી દીધું અહીં આગળ. એટલે 77 અને આગળ 78 આવશે એ બેની વચ્ચે, કારણ કે આ જવાબ ફિક્સ નથી. એટલે આને તમારે ચલાઈ કરવું પડશે. તો આ 2 ઉદાહરણ મેં તમને બતાવ્યા. તો તમારે એક તો 3.765નું બનાવવું છે અને 4.26 લીટો છે, એટલે 26, 26, 26 ચાલ્યા કરશે. એક આનું બનાવવાનું છે. એટલે 2 તમારા દાખલા હોમવર્કમાં કરવાના રહેશે. આ તમારું હોમવર્ક. ઓકે પોઈન્ટ. તો આ થઈ ગયું 1.4, એ તમને મેં બતાવી દીધું. હવે આપણે 1.5 પર જતા રહીશું. હવે 1.5 માટે એક નાનકડો પહેલાં પોઈન્ટ સમજીએ. 1.5 હું તમને કરાવું છું. એટલે હવે આપણે સ્વાધ્યાય 1.5માં જતા રહીએ. આપણે સમય અને અસમય સંખ્યાની વાતો કરતા હતા, બરાબર ને મિત્રો? તો તમને એક સરળા બાદબાકીનો નિયમ બતાવી દઉં. સમય સંખ્યા અને સમય સંખ્યાનો સરવાળો કરીએ તો એ સમય સંખ્યા જ આવશે. સમય સંખ્યા અને સમય સંખ્યાનો સરવાળો કરીએ તો એ સમય સંખ્યા આવશે. સમય સંખ્યા અને સમય સંખ્યાની બાદબાકી કરીશું તો પણ એ સમય સંખ્યા જ આવશે. બરાબર? એમ કરો ને, સરવાળો બાદબાકી બી કરશો અને ગુણાકાર ભાગાકાર કરશો તો બી સમય, એટલે ભેગું કરી દઉં મેં. સમય 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 તમે સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો, ભાગાકાર કરો, જવાબ તમને કયો મળશે? સમય જ મળશે. બીજો પોઈન્ટ જોઈએ. સમય સંખ્યાનું પ્લસ માઇનસ અસમય સંખ્યા સાથે કરો, કાં તો સમય સંખ્યાનું ગુણાકાર ભાગાકાર પણ અસમય સંખ્યાથી કરો, તો જવાબ તમારો આવશે અસમય. કયો જવાબ આવશે? અસમય. આ બીજો પોઈન્ટ. એટલે એક સંખ્યા સમય હોય ને અને એક અસમય હોય તો એ લોકોની કોઈ પણ ગાણિતિક ક્રિયા તમે ચારુમાંથી કરો તો એ કઈ આવશે? અસમય જ આવશે. અને ત્રીજો પોઈન્ટ જોઈએ. અસમય પ્લસ માઇનસ ગુણાકાર ભાગાકાર જોડે અસમય હશે તો એનો જવાબ સમય પણ આવી શકશે અથવા તો અસમય પણ આવી શકશે. ઓકે? તો ફરી બોલું છું. બંને સંખ્યા સરખી હોય, બંને સંખ્યા સમય જ હોય, બંને સંખ્યા સમય હોય તો તમે ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી કોઈ પણ કરો તો જવાબ તમને શું મળશે? સમય જ મળશે. એક સમય ને એક અસમય હોય, અલગ અલગ હશે તો તમે કોઈ પણ ક્રિયા કરો તો જવાબ તમને કયું મળશે? અસમય મળશે. અને બંને જો અસમય હશે તો જવાબ સમય પણ આવી શકે અથવા તો અસમય પણ આવી શકશે. ઓકે ફ્રેન્ડ્સ? તો આ આપણો બેઝિક પોઈન્ટ તમે યાદ રાખીશું. તો સ્વાધ્યાય 1.5 હું શરૂ કરું છું. એમાં પહેલો ક્વેશ્ચન છે, આપેલી સંખ્યાનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. એટલે તમારે ઓળખવાની કે ભાઈ આ સમય છે કે અસમય, એવું તમારે ઓળખવાનું છે. ઓકે? તો પહેલો પોઈન્ટ છે એમાં 2 - વર્ગમૂળમાં 5. તો જુઓ 2 કોણ છે? તો કે સમય સંખ્યા છે. વર્ગમૂળમાં 5 કઈ સંખ્યા છે? તો કે અસમય સંખ્યા છે. તો સમય અને અસમય સંખ્યાની બાદબાકી કઈ આવશે? અસમય. એટલે તમારો જવાબ આના માટે કયો રહેશે? અસમય રહેશે. એટલે પહેલો તમારો અસમય છે. બીજું આપણે જોઈએ 3 + વર્ગમૂળમાં 23 - વર્ગમૂળમાં 23. અહીંયા આગળ અરગ પદળા નથી જાણું, પહેલાં આપણે સાદરૂપ આપીશું.
એટલે કે કૌંસ છોડી નાખીએ. ઓકે, તો આ બંને ઉડી જશે. તો બાકી રહેશે 3. અને આ તો પૂર્ણાંક સંખ્યા છે અને બધી જ પૂર્ણાંક સંખ્યા કેવી હોય છે? સમય હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, ચાલો એના પછીનો દાખલો જોઈએ. ત્રીજો દાખલો, 2 વર્ગમૂળમાં 7, 7 વર્ગમૂળમાં 7. બરાબર છે. તો આની અંદર તમે જોઈશો તો વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 7 ઉડી જશે. તો બાકી રહેશે 2/7. બગડો પોતે કોણ છે? તો કે સમય. સાતડો કોણ છે? તો કે સમય. સમયનો ભાગાકાર સમય જ આવશે. બેઉ સમય હોય અને કોઈ પણ ગાણિતિક ક્રિયા કરો તો મેં બતાવ્યું એમ સમય સંખ્યા આવે. એક સમય ને એક અસમય હોય તો તમારો જવાબમાં અસમય આવી શકે. ચાલો ચોથો દાખલો લઈએ. 1/2. તો એક કોણ છે? તો કે સમય સંખ્યા છે. વર્ગમૂળમાં કોણ છે? તો કે અસમય સંખ્યા છે. તો એક સમય ને એક અસમય છે, તો આનો જવાબ કયો આવશે? અસમય સંખ્યા આવશે. પાંચમું, 2 × π. એમાં બગડો જે છે એ સમય સંખ્યા છે, ગુણ્યા પાઈ જે છે એ અસમય સંખ્યા છે. તો આ બેનો ગુણાકાર આવશે અસમય. ઓકે, તો આ થઈ ગયો તમારો વર્ગીકરણનો દાખલો. આ ટાઈપના દાખલાઓ હોમવર્કમાં મોકલીશ, એ તમારે કરવાના રહેશે. ઠીક છે. ચાલો આગળ જઈએ. સાદુરૂપ આપો. શું છે? સાદુરૂપ આપવાનું છે. ચાલો સાદુરૂપનો આપણે દાખલો જોઈશું. બહુ સિમ્પલ છે. આમાં 3 + વર્ગમૂળમાં 3, 2 + વર્ગમૂળમાં 2. ઓકે, કૌંસ ગુણાકાર આપણે ભણ્યા છે. તો કૌંસ ગુણાકાર 3ની જોડે આ કૌંસ ગુણીશું. વર્ગમૂળ 3ની જોડે પણ આપણે આ કૌંસ ગુણીશું. ઠીક છે. ચાલો 3ને 2 જોડે ગુણો તો 6. આની સાથે ગુણશો 3 વર્ગમૂળમાં 2. અહીં ગુણશો તો 2 વર્ગમૂળમાં 3. વર્ગમૂળ 3 ને વર્ગમૂળમાં 2 એટલે વર્ગમૂળમાં 6. હવે આમાં કોઈ સજાતીય પદ નથી એટલે ભેગું કરી શકાશે નહીં. તો આ જ આપણો આન્સર. જો સજાતીય પદ હોય તો તમે એકબીજામાં પ્લસ માઇનસ કરી શકો. બીજો દાખલો જોઈએ. 3 + વર્ગમૂળમાં 3, 3 - વર્ગમૂળમાં 3. આને 2 રીતે ગણાય છે. ઉપરની જેમ ગુણાકાર કરશો તો પણ ચાલશે, અથવા તો અહીંયા આગળ પેલો નિયમ લાગુ પડશે. આપણે અગાઉ ભણ્યા હતા a - b, a + b. તો એનો આન્સર આવે a² - b². બરાબર. તો અહીંયા આગળ તમે જુઓ 3 × 3 વર્ગમૂળ 3 વર્ગમૂળ 3 એટલે a + b, a - b એવું નક્કી થાય છે. તો તમે આગળ 3નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 3નો વર્ગ આ પ્રમાણે લખી શકો. 3નો વર્ગ 9 થશે, વર્ગમૂળ 3નો વર્ગ 3 થશે, એટલે 9માંથી 3 જશે તો કેટલા હશે? 6. તો આ તમારો જવાબ. તમારે તે કૌંસ ગુણાકાર કરશો તો એ જવાબ તો તમારો કેટલો આવશે? 6 જ આવશે. ત્યાર પછી આપણે દાખલા નંબર 3 તરફ જઈએ. વર્ગમૂળમાં 5 + વર્ગમૂળમાં 2/2. ચાલો આમાં આપણે એક નિત્યસમનો ઉપયોગ કરીશું. કયું સૂત્ર છે? a + b આખાની 2 તો શું આવશે? a નો વર્ગ આવશે, વચ્ચેનું ચિહ્ન પ્લસ છે એટલે પ્લસ આવશે. 2 a અને bનો ગુણાકાર એટલે કે ત્રણેયનો ગુણાકાર કરીશું અને પ્લસ bનો વર્ગ કરીશું. આ આપણું સૂત્ર છે. ઓકે, તો આ સૂત્રને આપણે અનુસરીએ. આ દાખલામાં કોનો ઉપયોગ કર્યો છે એને આપણે હાઇલાઇટ કરી દીધું. આ સૂત્રનો ઉપયોગ કર્યો. ચાલો, તો અહીંયા આગળ એના બદલે વર્ગમૂળ 5 છે, બીના બદલે વર્ગમૂળ 2 છે. તો આ પ્રમાણે આપણે ચલાવીએ. વર્ગમૂળમાં 5નો વર્ગ 2ab એટલે 2 ગુણ્યા વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 2 પ્લસ બીનો વર્ગ એટલે કે વર્ગમૂળમાં 2નો વર્ગ. વર્ગમૂળ 5નો વર્ગ 5 થશે, 2 આ લોકોનો ગુણાકાર વર્ગમૂળમાં 10 થશે અને વર્ગમૂળ 2નો વર્ગ 2 થશે. 5 અને 2 બંને અચળ સંખ્યાઓ છે, સજાતીય છે એટલે 7. અને આને ભેગું ના કરાય. ઘણા વિદ્યાર્થી આગળ 9 વર્ગમૂળ 10 લખે છે, ખોટું છે. આ વસ્તુ આખી અલગ છે. આ તમારો ફાઇનલ આન્સર આવી ગયો.
ચોથો દાખલો લઈએ. વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2. આ દાખલો તો હમણાં જ આપણે કર્યો, આ ટાઈપનો બીજા નંબરનો દાખલો. એટલે એ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. કયું સૂત્ર હતું? a ઓછા b a વત્તા b એના બરાબર a સ્ક્વેર ઓછા b સ્ક્વેર. ઠીક છે. ચાલો, તો વર્ગમૂળમાં 5નો વર્ગ ઓછા વર્ગમૂળમાં 2નો વર્ગ. વર્ગમૂળમાં 5નો વર્ગ એટલે 5 થશે, વર્ગમૂળમાં 2નો વર્ગ એટલે 2 થશે. 5 ઓછા 2 એટલે કેટલા થશે? 3. તો આ તમારો જવાબ. તો આ થઈ ગયા સાદું રૂપના દાખલા. ઓકે, બહુ ઇઝી છે. આ ટાઈપના દાખલા હું તમને હોમવર્કમાં આપીશ, તમે એને કરશો. ઓકે, આમાં બેઝિકલી બીજા ચેપ્ટરની અંદર આ ટાઈપના સૂત્રો વધારે આવશે, આ ટાઈપના દાખલા વધારે આવશે. બીજા ચેપ્ટરમાં તમને વધારે એની પ્રેક્ટિસ પણ થઈ જશે. ઠીક છે. હવે આપણે આગળનો જે સવાલ છે એટલો બધો ઇમ્પોર્ટન્સ નથી, પણ છતાંય આપણે જોઈ લઈએ. બહુ એનો ધ્યાનમાં એક્ઝામ પૂરતો છે નહીં, ખાલી તમારે એમાં ચર્ચા જ કરવાની છે. એટલે એને આપણે હવે સ્કીપ કરી દઈશું તો પણ ચાલશે, એની બહુ જરૂર પણ છે નહીં. યાદ કરો કે પાઈને એક વર્તુળના પરિઘ સી અને તેના વ્યાસ ડીના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે, એટલે કે પાઈ ઇઝ ઇક્વલ ટુ સી અપોન ડી, એટલે કે પરિઘના છેદમાં વ્યાસ, તે વિરોધાભાસી છે. કારણ કે પાઈ એ અસમ્ય સંખ્યા છે, તો આ વિરોધાભાસીનો ઉકેલ કેવી રીતે લાવી શકશો? તો આ વિરોધાભાસી જે છે એનો ઉકેલ આપણે કેવું તો આનું અશક્ય માપ છે. કારણ કે આમાં પાઈ જે છે એ પોતે અસમ્ય છે, પણ સી અપોન ડી જે છે એ ખરેખર અસમ્ય સંખ્યા નથી, એટલે વિરોધાભાસ હોય ને ના કહેવાય. પણ આ ચર્ચાનો વિષય છે, એટલે આને તમે દાખલા સ્વરૂપમાં નહીં લેવા, તો આને આપણે સ્કીપ કરી દો, અને પરીક્ષાલક્ષી પણ આની જરૂર નથી. ઠીક છે. હવે આગળનો જે પોઈન્ટ છે એમાં તમારે પરિકરની જરૂર પડશે. વર્ગમૂળમાં 9.3ને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. ઠીક છે. તો એ તમને હું બતાવી દઉં, તમને ખ્યાલ આવશે. આના પરથી હું તમને દાખલા બીજા આપીશ, એટલે તમારે ધ્યાનમાં રાખવું પડશે. આ આખી રચના છે એ તમારે બહુ જ કોન્સન્ટ્રેશનથી રચના કરવાની રહેશે. કયું છે? વર્ગમૂળમાં 9.5. અગાઉ આપણે સ્વાધ્યાય આઈ થિંક 1.3માં કે 1.3માં આપણે વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 16 વર્ગમૂળમાં 13 એવું ભણ્યા હતા, બરાબર ને? પણ હવે આપણે અહીં વર્ગમૂળની અંદર અપૂર્ણાંક છે, પોઈન્ટમાં આવશે, તો એ કેવી રીતે કરીશું એ હવે આપણે ભણવાનું છે. એટલે વર્ગમૂળમાં ચોથો દાખલો કરાવું છું. વર્ગમૂળમાં 9.3ને સંખ્યા રેખા પર દર્શાવો. ઠીક છે. ચાલો, હવે એને આપણે કેવી રીતે હેન્ડલ કરીશું? તો સૌથી પહેલાં તમારે 9.3ની એક લાઈન દોરી દેવાની છે. 9.3ની એક લાઈન દોરી દેવાની રહેશે. પહેલાં હું આશરે એક કિરણ દોરું છું. આ કિરણ દોર્યું મેં આશરે, જેને હું AX નામ આપું છું, કિરણ. આ AX કિરણ પર 9.3નું માર્કિંગ કરી દઈએ પહેલાં તો આપણા સ્કેલથી 9.3નું માર્કિંગ કરીશું. અહીંથી આ 9 છે, 9 પછી 3 કાપા, એટલે ત્રીજા કાપે આપણે જઈ આવશું. આ ત્રીજો કાપો, એટલે આજે માર્કિંગ કર્યું 9.3નું. અહીં આગળ સમજવું, બી નામ આપી દઉં. કયું? બી. તો એથી બીનું જે માપ છે 9.3 એકમનું માપ છે. આગળ સેન્ટીમીટર બધા લીધા છે. એક એકમ બરાબર 1 સેન્ટીમીટર ચાલીએ છીએ આપણે, બરાબર? વધારે લેવાય પણ નહીં. ઠીક છે ફ્રેન્ડ્સ? તો આ થઈ ગયું 9.3નો એક રેખાખંડ. બી બરાબર દેખાતો નહીં, થઈ જશે. આ થઈ ગયો AB રેખાખંડ 9.3. આટલું આવડ્યું. પછી દરેક દાખલાની અંદર કોઈ પણ તમને માપ પૂછ્યું હોય, 9.2 પૂછ્યું હોય, 5.4 પૂછ્યું હોય, ગમે તે, પછી 1 સેન્ટીમીટર બીથી આગળ તમે દોડો. 1 જ સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર હંમેશા સી. આ 1 જ સેન્ટીમીટરનું રાખવાનું માપ. આ માપ કેટલું છે? 1 જ સેન્ટીમીટરનું માપ રાખવાનું છે, બસ. ઓકે. કોઈ પણ માપ અહીં આપેલું હોય, અહીં તમારે 1 જ સેન્ટીમીટર લેવાનું રહેશે, પાક્કું, 110%. થઈ ગયું. હવે આપણે શું કરીશું?
જે એથી સીનું માપ છે, એટલે આમ જુઓ તો 10.3નું માપ થશે ને, તો એથી સીનું જે માપ છે એમાં આપણે એનો લંબ દ્વિભાજક કરીશું. શું કરીશું? લંબ દ્વિભાજક આપણે કરીશું. તો એના માટે આપણને પરિકરની જરૂર પડશે. લંબ દ્વિભાજક માટે પરિકરનો આપણે ઉપયોગ કરીશું. ઠીક છે, ચાલો જોઈએ આપણે કોનો લંબ દ્વિભાજક બનાવીશું? આપણે એસીનો. એબીનો નહીં, એસીનો. એટલે તમારે માપ જે છે એથી સી સુધીનું માપ લેવાનું રહેશે આ રીતે. ઠીક છે, એથી સી સુધીનું માપ ખ્યાલ આવી ગયો દરેક જણ? દેખાય છે? એથી સી સુધીનું માપ લેવાનું, ઉપર ચાપ મારવાનો, વચ્ચે નીચે એક ચાપ મારવાનો, વચ્ચે ચાપ ભૂસતા નથી આપણે, 2 ચાપ થઈ ગયા. હવે આ પરિકરની એની સી પર મૂકવાની. કઈ મૂકવાની? સી પર. અને ફરી પાછો આ રીતે ચાપ મારવાના, ઉપર નીચે. થઈ ગયું? હવે ચાપની 2 ચોકડીઓ પડી, એક અહીં એક ને એક અહીં 2 ચોકડી પડી, તો અહીં આપણે સ્કેલ મૂકી દઈશું આ રીતે. અને લીટી દોરશો તો એ ચાલશે, નહીં દોરો તો એ ચાલશે, પણ અહીં વચ્ચે આગળ પોઈન્ટ કરી દેવાનો આપણા રેખાખંડ ઉપર. તો આ પોઈન્ટ તમારો આવ્યો એ પી પોઈન્ટ આવ્યો. કયો પોઈન્ટ આવ્યો? પી. યાદ આવ્યું કેવી રીતે કરવાનું? પહેલાં એસી જેટલું માપ લેવાનું, એથી ઉપર ચાપ, નીચે ચાપ, પછી સી પર મૂકવાનું અને ઉપર નીચે ચાપ, 2 ચોકડી પડશે, બંને ચોકડી પર સ્કેલ મૂકી દેવાની, તો તમને પી પોઈન્ટ મળી જશે. હવે પી બિંદુ પર પરિકરની આની મૂકવાની અને એ જેટલું માપ લેવાનું, આટલું એપી આ રીતે. અને હવે અહીંથી આપણે એક અર્ધ વર્તુળ દોરીશું જે સીમાં અડશે સીધું તમારે. આ રીતે એક અર્ધ વર્તુળ આપણે દોરીશું જે તમારે સીમાં કોન્ટેક્ટ થશે. ઓ સોરી, હલી ગયું. ઓકે, તમે ધ્યાન આપીશો તમને ખ્યાલ આવી જશે. થોડુંક મારે હાથથી અડી ગયું છે, વાંધો નહીં. ઓકે, એથી સીનું માપ તમારે આવી જશે. હવે શું કરવાનું? જે બી બિંદુ છે ત્યાંથી તમારે એક લંબ દોરવાનો છે. અહીંથી 90° ખૂણે લંબ દોરવાનો છે. તમે પરિકરથી દોરશો, કોનમાં પરથી દોરશો તો પણ ચાલશે. હું અત્યારે આગળ ડાયરેક્ટ દોરું છું લંબ. લંબ એટલે એક્ઝેક્ટ 90° ખૂણે દોરવાનો. એટલે આ જે છે ને આ રીતે 90° ખૂણો બનવો જોઈએ આગળ. કઈ આગળ? બી બિંદુથી કઈ આગળ સુધીને આ વર્તુળને ટચ થવો જોઈએ. અને એનું નામ આપણે ડી આપીશું. શું આપીશું? ડી નામ આપીશું. તો આ જે માપ આવ્યું કયું? બીડીનું માપ, એ એક્ઝેક્ટલી વર્ગમૂળમાં 1.3નું આવ્યું. કયું આવ્યું? 1.3. પણ આ તો આપણે ઉપરની સાઈડે કર્યું ને, આપણે કોની પર જોઈએ છે? સંખ્યા રેખા પર જોઈએ છે. તો પછી બીથી ડીનું માપ લઈ લેવાનું આ રીતે. બીથી ડીનું માપ લેવાનું અને એ માપ આમ કરીને આગળ નીચે ઉતારી દેવાનું અહીંથી એમ. તો અહીં આગળ બી પછી નામ આપી દઉં છું. સી હતું ને, સમજો કે નામ આપી દઈએ કે. તો બીથી કેનું માપ જે છે એ વર્ગમૂળમાં 9.3નું માપ છે. કયું માપ? બી કેનું. બીથી કેનું જે માપ છે એ કયું છે? 9.3 વર્ગમૂળમાં. તો આ આપણી રચના થઈ ગઈ. ફરી એકવાર હું હાઇલાઇટ કરી દઉં. પહેલાં એક એક્સ કિરણ બનાવ્યું, એમાં સ્કેલ વડે એ બી જેટલું માપ લીધું 9.3નું બી સુધી, બીથી 1 સેન્ટીમીટર સી સુધી લીધું. પછી એસીનું માપ લેવાનું, બરાબર છે? એથી 2 ઉપર નીચે ચાપ, સીથી 2 ઉપર નીચે ચાપ, સ્કેલ મૂકીને પી દોરી દેવાનો. પીથી પછી આપણે અર્ધવર્તુળ દોરવાનું અને બીથી એક લંબ બનાવવાનો જે વર્તુળને અડે. અને બીડી જેટલું માપ જે આવશે એ વર્ગમાં 9.3નું માપ આવશે. આ માપને આપણે સંખ્યા રેખા પર લેતા આવીશું. એટલે અહીંથી પરિકરથી લેશું, કે નામ આપી દઈશું. એટલે આ તમારું એ થઈ ગયું. હવે આપણે આના મુદ્દા પણ લખવાના રહેશે. તે મુદ્દા હું લખાવું છું. રચનાના મુદ્દા. પરીક્ષામાં પણ તમારા મુદ્દા લખવા પડશે. હું હોમવર્ક આપું એમાં પણ તમારા મુદ્દા લખવાના, ખાલી તમારા નામ બદલવાના અને માપ બદલવાનું, બાકી બધું એનું એ જ રહેશે. પહેલો મુદ્દો છે આપણે જે પ્રમાણે દોરતા હતા એ પ્રમાણે લખતું જવાનું. જેવું મેં શીખવાડ્યું બોલતો હતો એવું તમારે લખવાનું. તો પહેલાં આપણે શું કર્યું હતું? કિરણ એ એક્સ દોર્યું હતું, બરાબર ને? આપણે કોઈકને સૂચના આપતા હોય, કોઈ ભાઈબંધને શીખવાડતા હોય એવું આપણે કરવાનું કે કિરણ એ એક્સ દોરો. પછી શું કર્યું હતું? તો કે બિંદુ લીધું હતું બી બિંદુ. કોની પર લીધું હતું? કિરણ એ એક્સ પર. તો કિરણ
એ એક્સ પર બિંદુ બી લો કે જેથી આડેધડ નહીં લેવાનું, જેથી એથી બીનું માપેલું થશે 9.3 થાય. બરાબર છે. આ રીતે બિંદુ બી લેવાનું રહેશે. ફરી સમજણ પડી? પહેલાં આપણે શું કરવાનું? કિરણ એ એક્સ, પછી એની પર બિંદુ બી લેવાનું, પણ આશરે નહીં, જેટલું માપ આપણને ક્વેશ્ચનમાં પૂછ્યું હોય એટલા માપનું બિંદુ બી લેવાનું, જેથી એ બી બરાબર 9.3 જેટલું થશે. ઓકે, ચાલો ત્રીજો પોઈન્ટ. પછી આપણે શું કરી દઉં? યાદ છે કોઈને કે ભૂલાઈ ગયું બધાને? એક સેન્ટીમીટરમાં આપી દીધું ને, બીથી 1 સેન્ટીમીટરમાં આપી દીધું ને. તો કિરણ એ એક્સ લખો કે બી એક્સ લખો ચાલશે, તો કે બે નામ થઈ ગયા ને. બી એક્સ પર બિંદુ સી એવું લો કે જેથી બીથી સીનું માપ 1 એકમ થાય. બરાબર? કઈથી લીધું હતું આપણે? બીથી સી સુધીનું 1 એકમ. એથી બીનું માપેલું લીધું હતું 9.3, બીથી સીનું માપેલું લીધું હતું 1 એકમ. નાવ પોઈન્ટ નંબર 4. ચાલો હવે શું કર્યું હતું? આ એસીનું માપ લીધું હતું ને, રેખાખંડ એસી, અને આપણે અહીંયા આગળ એ બિંદુ મેળવ્યું, અને લંબ દ્વિભાજક કહેવાય. શું કહેવાય? લંબ દ્વિભાજક. પીમાંથી છેદતો લંબ દ્વિભાજક. રેખાખંડ એસી ને પીમાં છેદતો લંબ દ્વિભાજક. લંબ એટલે 90 નાખવું ને, દ્વિભાજક એટલે બે સરખા ભાગમાં વહેંચનાર. લંબ દ્વિભાજક દોરો. 5મો પોઈન્ટ. પછી આપણે શું કર્યું હતું? પી પર પરિઘની એની મૂકી હતી, અને એપી જેટલી ત્રિજ્યા લીધી હતી. આટલી આપણે ત્રિજ્યા લીધી હતી ને, એપી જેટલી. અને શું દોર્યું હતું? એક અર્ધવર્તુળ. જ્યાં આપણે મૂક્ય એને કેન્દ્ર કહેવાય. પીને કેન્દ્ર લઈ એપી જેટલી ત્રિજ્યાનું એક અર્ધવર્તુળ દોરો. થઈ ગયું? એક અર્ધવર્તુળ દોર્યું. પછી શું કર્યું હતું આપણે? બીથી એક લંબ દોર્યો હતો, જે આપણે લાઈને અડતો હોય એ રીતે. બી બિંદુ એ રેખાખંડ એસી નો લંબ દોરો. લંબ એટલે 90 નાખને, લંબ દોરો, જે અર્ધવર્તુળને કયા બિંદુમાં છેદ્યું? ડી. બિંદુ ડી. બિંદુ ડીમાં છેદે. તો આમ રેખાખંડ જે બીડી બનશે, કયો ઊભો જે છે બીડી બનશે, એનું માપ કેટલું હશે? વર્ગમૂળમાં 9.3 એકમ થશે. પછી શું કરીશું? તો કે એને આપણે નીચે લેતા આવીશું ને. તો બીને સંગત સંખ્યા 0 લઈ લઈએ. માન લો અહીંયા આગળ 0 છે એવું માન લો. તો અહીં સુધી આવશે વર્ગમૂળમાં 9.3, એટલે આમાં વર્ગમૂળ 9.3 થઈ જશે. બીને કેન્દ્ર, એટલે કે બી પર આપણે પરિકન્યા નહીં મૂકો, કેન્દ્ર લઈ બીડી જેટલી ત્રિજ્યા, બીડી જેટલી ત્રિજ્યાનો ચાપ દોરો. બરાબર? જે કિરણ બી એક્સ ને કેમાં છેદે, અને કેને સંગત સંખ્યા, કેને સંગત સંખ્યા વર્ગમૂળમાં 9.3 થશે. ઓકે, છેલ્લો મુદ્દો. આમ બિંદુ કે દ્વારા વર્ગમૂળમાં 9.1 ને
સંખ્યા રેખા પર દર્શાવેલ છે. ઓકે, હવે આપણે આગળ નેક્સ્ટ પોઈન્ટ પર જતા રહીએ. હવે એ ટાઈપની તમને હોમવર્ક બીજું આપીશ. 9.3નું તમે ભણ્યા એવા સેમ મુદ્દા તમારે લખવાના રહેશે, બરાબર છે. એવી તમે આકૃતિ દોરવાની છે. હવે 1.5નો છેલ્લો મુદ્દો, સ્વાધ્યાય 1.5નો લાસ્ટ ટોપિક જોઈ લઈએ. એમાં એવું લખ્યું છે, આપેલ સંખ્યાઓના છેદનું સમીકરણ કરો. આપેલ સંખ્યાઓના છેદનું સમીકરણ કરો. હવે તમારા માટે એક શબ્દ નવો આવ્યો, સમીકરણ કરવું. સમીકરણ કરવાનો મતલબ શું થશે મિત્રો, કે તમને રકમની અંદર છેદ જો અસમય સંખ્યા હોય તો એને સમય બનાવવાનો રહેશે. એને આપણે સમીકરણ કરીશું. ફરી બોલું છું, તમારા રકમમાં છેદની અંદર અસમય સંખ્યા હોય એને તમારે સમય સંખ્યા બનાવવાની. આ પ્રોસિજરને કહેવાય સમીકરણ. ઓકે, તો વર્ગમૂળમાં 7 જે છે એ અસમય સંખ્યા છે. તો એને સમય બનાવવા માટે તમારે આ જ સંખ્યાને વર્ગમૂળમાં 7 વડે ગુણવાના. એટલે છેદમાં વર્ગમૂળ 7થી ગુણીશું તો ગણિતના નિયમ પ્રમાણે અંશમાં પણ તમારે વર્ગમૂળ 7 વડે ગુણવું પડે. તો હવે આપણે ગુણાકાર કરીએ તો 1 ગુણ્યા વર્ગમૂળ 7 એ વર્ગમૂળ 7 કહેવાય. વર્ગમૂળ 7 ગુણ્યા વર્ગમૂળ 7 એટલે 7 થઈ જશે. તો આ તમારો જવાબ આવી ગયો. તો તમે જો આ રકમ ને આ રકમ બંનેનું મૂલ્ય તો સરખું જ છે, કિંમત સરખી છે, પણ ફરક એટલો છે કે અહીં છેદમાં અસમય હતી અને અહીં છેદમાં સમય સંખ્યા બની ગઈ. તો આને કહેવાય સમીકરણ. ઓકે, તો તમારે ધ્યાનમાં આ એક લેવાનું કે છેદને આપણે સમય સંખ્યા બનાવવાનું જે પ્રક્રિયા છે એને આપણે સમીકરણ તરીકે ઓળખીશું. ચલો, બીજો દાખલો છે, 1/7 વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6. તમે જુઓ, વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળ 6 બે અસમય સંખ્યાની બાદબાકી આ અસમય સંખ્યા છે. હવે આને મારે સમય બનાવવો છે. તો શું કરવાનું, આનું ચિહ્ન બદલી નાખવાનું. માઇનસ છે ને, તો વચ્ચે પ્લસ કરીને ઉપર નીચે ગુણી દેવાનું. ઓકે, તો અહીં આગળ 1 ગુણ્યા કોઈ પણ સંખ્યાને ગુણો તો જવાબ એનો એ જ આવે. હવે છેદમાં અગાઉના દાખલામાં આપણે જોયું a ઓછા b, a વત્તા b, તો આન્સર આવે a² ઓછા b². તો આગળ વર્ગમૂળમાં 7 ઓછા વર્ગમૂળમાં 6 વત્તા એકવાર ઓછા ને એકવાર વત્તા. તો મેં શું કર્યું, વર્ગમૂળ 7નો વર્ગ ઓછા વર્ગમૂળ 6નો વર્ગ કર્યો. તો વર્ગમૂળમાં 7 આ તો એનો ઉપર તો એવું રહેશે. છેદની અંદર વર્ગમૂળ 7નો વર્ગ 7, વર્ગમૂળ 6નો વર્ગ 6. તો આનો જવાબ આવશે 1. વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળ 6 છેદમાં શું આવશે, 7 ઓછા 6 1. અને 1 ના લખો તો એ તમે ચાલે. આ જવાબ અદ્રશ્ય રીતે છેદમાં 1 તો કહેવાય. તો આ પણ સમીકરણ થઈ ગયું. આ બે દાખલામાં મેઇન સમજવા જેવી બાબત શું હતી તે તમને કહી દઉં. જ્યારે એક જ સંખ્યા, એક જ અંક, એક પદ ખાલી છેદમાં અસમય હોય તો એની જ સંખ્યા વડે ઉપર નીચે ગુણી નાખવાનું. પણ દ્વિપદી એટલે કે બે સંખ્યા આ રીતે આપેલી હોય તો જે ચિહ્ન માઇનસ હોય તો પ્લસ કરી દેવાનું અને ઉપર નીચે ગુણી દેવાનું. અહીં સમજો પ્લસ આપ્યા હોત તો ઉપર નીચે માઇનસ કરીને ગુણી દેવાનું. તો આ બે નાનકડા પોઈન્ટ તમે દિમાગમાં રાખજો તો તમને આ વસ્તુ ક્લિયર થઈ જશે. હવે હું દાખલો ત્રીજો લઉં. 1/7 વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2. જો એની 2 ડિજિટ છે, બરાબર ને. તો હવે આનું આપણે સમીકરણ કરીએ તો શું કરવાનું, વચ્ચે પ્લસ છે ને, માઇનસ કરી દઈશું આપણે આ રીતે. ચાલો, 1થી ગુણશો. ઓકે, છેદમાં એકવાર ઓછા એકવાર વત્તા છે એટલે બંનેને આપણે શું કરી દઈશું, સ્ક્વેર કરી દઈશું. તો વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2, 5 ઓછા 2. આ વર્ગમૂળ 5નો વર્ગ 5, વર્ગમૂળ 2નો વર્ગ 2. તો વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળ 2 છેદમાં કેટલા આવશે, 3. તો આ આપણો આન્સર. આ જો છેદ કેવો થઈ ગયો, હવે સમય થઈ ગયો. પહેલાં કેવો હતો, અસમય હતો. ઓકે, બહુ ઇઝી છે ને.
ચલો છેલ્લો દાખલો આનો જોઈ લઈએ. 1 વર્ગમૂળમાં 7 ઓછા 2. વર્ગમૂળમાં 7 ઓછા 2, અહીં વચ્ચે ઓછા છે તો આપણે ઉપર નીચે કેટલાથી ગુણીશું? પ્લસથી ગુણી નાખીશું. વેરી ગુડ. ચલો એકને કોઈ પણ સંખ્યાથી ગુણીએ તો એનો જવાબ આવશે. નીચે એકવાર ઓછા ને એકવાર વત્તાનું પોઝિશન છે એટલે બંનેનો આપણે સ્ક્વેર કરી દઈશું. તો વર્ગમૂળમાં 7 વત્તા 2, ચલો કેટલા આવશે? વર્ગમૂળ 7નો વર્ગ 7, 2નો વર્ગ 4. તો વર્ગમૂળ 7 વત્તા 2 છેદમાં 7માંથી 4 જશે કેટલા આવશે? 3 આવશે. ઓકે, તો આ થઈ ગયું તમારું સમીકરણ. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે આપણે સ્વાધ્યાય 1.5 પૂરું થઈ ગયું. ખાલી આપણે એક દાખલો એમાં લીધો નથી જે પરીક્ષાલક્ષી નથી. તમને મેં એકમાં કરાયું, સમયનું વર્ગીકરણ કરાયું, સાદુરૂપ કરાયું. આ નથી કરવાનું. એક આપણે રચના કરી, વર્ગમૂળ 3 અને સમય. આ ટાઈપના દાખલાઓ આજે તમને હોમવર્કમાં આપું છું. બરાબર મિત્રો? તો આ કરીશું. હવે આપણે એક જ સ્વાધ્યાય બાકી રહ્યું છે 1.6, એક નાનકડા વિડીયોની અંદર તે આપણે પૂરું થઈ જશે. ઓકે, તો આગળ 1.5 આપણે પૂરું કરીશું. થેન્ક યુ વેરી મચ.